તો વડોદરામાં મેઘરાજાએ વધારી છે ગરબા આયોજકોની ચિંતા। વરસાદી પાણીથી લથપથ થયા છે શહેરના ગરબા ગ્રાઉન્ડ। નવલખી મેદાનમાં પોલીસ વિભાગના ગરબા રખાયા છે મોકૂફ। તો ચારે તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેને કારણે હાલ ગરબા આયોજકોમાં પણ ચિંતા વ્યાપી છે। નવલખી મેદાનમાં પણ પાણી ભરાઈ ગયા છે। ગરબા નવરાત્રિના 2 દિવસ અગાઉ આ પ્રકારની પરિસ્થિતિને પગલે જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તે આયોજકોમાં ચિંતા વ્યાપી છે। એક તરફ જ્યાં નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ઓલમોસ્ટ બધી તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે, અને તે સમયે જ વરસાદ ખાબકતા ગ્રાઉન્ડ જે છે તે પાણીથી તરબોળ થઈ ગયા છે, જેને કારણે અહીં હવે આ સ્થિતિ સામાન્ય કરવી પણ ખૂબ જ મુશ્કેલ ભરી લાગી રહી છે। ત્યારે ગરબા આયોજકોમાં પણ ચિંતા વ્યાપી છે। તો નવલખી મેદાનના દ્રશ્ય મેં આપણે બતાવી રહ્યા છીએ। પોલીસ વિભાગના ગરબા અહીં યોજાય છે, ત્યારે મેઘરાજાએ જેવી પધરામણી કરી અને ધોધમાર વરસ્યા છે, તેને કારણે ગરબા ગ્રાઉન્ડ જે છે તેમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ જ પ્રકારે વરસાદી માહોલની વચ્ચે ગરબા ગ્રાઉન્ડ, જેમાં આયોજકો દ્વારા સંપૂર્ણ આયોજન જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। ત્યાં બીજી તરફ હવે વરસાદી આગમનની સાથે જ આયોજકોની ચિંતા વધી છે, જ્યાં તેઓએ લાખો કરોડોના ખર્ચે જે આયોજન કર્યું છે, આ 10 દિવસના આયોજનના ભાગરૂપે તેઓએ તૈયારીઓ પણ પૂરી કરી દીધી છે, પરંતુ તે પહેલાં વરસાદનું આગમન જે છે તે આયોજકોની ચિંતા વધારી રહ્યું છે। સ્વાભાવિક છે કે નવરાત્રિનો માહોલ શરૂ થશે ને તે સાથે જ ગરબા ગ્રાઉન્ડમાં જો કીચડ વ્યાપેલું હશે તો ત્યાં ગરબા કરવા શક્ય પણ નથી। ત્યારે હાલ આયોજકોને ચિંતા સતાવી રહી છે કે જો વરસાદી માહોલ આ જ પ્રકારે યથાવત રહ્યો તો નવરાત્રિ જે છે તે વરસાદ બગાડી શકે છે। આપ જોઈ રહ્યા છો 2 અલગ અલગ દ્રશ્યો, જ્યાં ખરેખર આ દ્રશ્યો ગરબા ગ્રાઉન્ડના છે। એવું લાગે પહેલી દ્રષ્ટિએ કે કોઈ બીચ પરના દ્રશ્યો હશે, કારણ કે ચારે તરફ પાણી જ પાણી છે, પરંતુ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાવાને કારણે હવે આયોજકોમાં ચિંતા વ્યાપી છે। તો ગરબા ગ્રાઉન્ડ જે છે તે પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે, અને તેને કારણે નવરાત્રિના 2 દિવસ અગાઉ જ હવે આયોજકોની ચિંતામાં વધારો થયો છે। ખાસ કરીને વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ વ્યાપી છે। ત્યારે સીધા જ છીએ અમારા સહયોગી અંજલિ ઓઝા પાસે, કે જે વડોદરાથી અમારી સાથે જોડાઈ રહ્યા છે। અંજલિ, એક તરફ જ્યાં વરસાદી માહોલ છવાયો છે અને ગરબા આયોજકોની ઊંઘ આ વરસાદે ઉડાડી દીધી છે, જાણવા માંગીશું કેવો માહોલ અને શું પરિસ્થિતિનો સામનો આયોજકો હાલ કરી રહ્યા છે આ ગ્રાઉન્ડમાં? બિલકુલ, જે રીતે રાત્રિ બિફોર નવરાત્રિનું પણ છેલ્લા ઘણા વર્ષોથી ચલણ વધ્યું છે, તેવામાં આજે વડોદરા પોલીસે ગરબાનું આયોજન કર્યું હતું, પરંતુ આપણે આ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે જે ગ્રાઉન્ડ પર વડોદરા પોલીસે ગરબા આયોજિત કર્યા હતા તે ગ્રાઉન્ડની પરિસ્થિતિ એ છે। પાણી તો નથી ભરાયેલા, કારણ કે સવારથી જ વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ જે રીતે કીચડ જોવા મળી રહ્યો છે, આજે કીચડની વચ્ચે લોકો ગરબા રમી શકે તે પ્રકારની કોઈ જ પરિસ્થિતિ નહીં હોવાના કારણે આજે અંતે ગરબાને મુલતવી રાખવા પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ હજુ પણ હળવાથી મધ્યમ વરસાદની વડોદરા માટે આગાહી કરી છે, ત્યારે આયોજકો સહિત ખેલૈયાઓમાં પણ ચિંતાનો માહોલ છે। ખેલૈયાઓ ચિંતામાં એટલા માટે દેખાઈ રહ્યા છે કારણ કે જે રીતે નવરાત્રિનો ઉત્સાહ છે, વડોદરાને ગરબાની રાજધાની કહેવામાં આવી રહ્યું છે, ત્યારે ગરબા પ્રિય જે વડોદરાની જનતા છે તેઓને નવરાત્રિના તહેવાર બગડે તેને લઈને ક્યાંક નાખુશ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ આયોજકોમાં પણ ચિંતાનો માહોલ એટલા માટે કહી શકાય કારણ કે લાખો રૂપિયાના ખર્ચે આ જ્યારે મેદાન તૈયાર થતું હોય, ખેલૈયાઓ પાસેથી જ્યારે રકમ ઉઘરાવવામાં આવતી હોય, ત્યારબાદ પણ જો નવરાત્રિની મજા બગડે તો કેટલાક અંશે અસર તેઓને પણ થતી હોય છે। ત્યારે હાલ તો વડોદરામાં મોટા ભાગના મેદાનોમાં એવી પરિસ્થિતિ, એવી ટેકનોલોજી અપનાવવામાં આવી છે કે પાણી ભરાયેલા ના રહે, પરંતુ જે રીતે પાણી ઉતર્યા બાદ જે કીચડનું સામ્રાજ્ય છે, આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે જે રીતે કીચડ વધારે દેખાઈ રહ્યું છે, તેના કારણે ગરબા આયોજકોમાં ક્યાંક ચિંતાનો માહોલ છે। તેમ છતાં જે હકારાત્મક વલણ અપનાવી અને હાલ તો તૈયારીઓ શરૂ કરી છે, કારણ કે વડોદરા શહેરમાં સવારથી વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ કીચડને દૂર કરવામાં હજુ પણ લાંબો સમય લાગે તે પ્રકારની સ્થિતિ છે। હજુ 2 દિવસની વાર છે, ત્યારે વડોદરાના ગરબાના આયોજકોમાં ક્યાંક ચિંતાનો માહોલ છે, તો ક્યાંક એવી આશા પણ છે કે હવે જો વરસાદ નહીં પડે તો નવરાત્રિમાં ખેલૈયાઓની મજા તે જ રીતની યથાવત રહે તે પ્રકારનું આયોજન પણ કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ અંજલિ, આભાર। તો જ્યાં એક તરફ આયોજકોએ પૂરી રીતે તૈયારીઓ કરી લીધી છે, ગરબાના 2 દિવસ અગાઉ જો કે ગરબા ગ્રાઉન્ડ જે છે તે હવે નવરાત્રિ માટે હાલ તૈયાર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે।